કેશોદ લોહાણા મહાજનવાડીમાં અજેન્દ્ર પ્રસાદજી મહારાજની 75મા પ્રાગટ્ય દિવસ પ્રસંગે રક્તદાન કેમ્પ, સત્સંગ સભા, શાકોત્સવની ઉજવણી થતા મોટી સંખ્યામાં ભક્ત સમુદાય ઉમટી પડ્યો હતો। આ પ્રસંગે આખા સ્વામી મંદિરના પૂજારી બિપિનભાઈ મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ રક્તદાન કેમ્પ શરૂ થતા મોટી સંખ્યામાં ભાવિકોએ રક્તદાન કરવા ભાગ લેતા તેમને પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિશ્વના 7 દેશ અને 115 સ્થળો પર રક્તદાન કેમ્પ, સત્સંગ સભા, અનુષ્ઠાન, જનમંગલના પાઠ, હનુમાન ચાલીસા, ધૂન કીર્તન સહિતના કાર્યક્રમો યોજાતા સત્સંગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કેશોદ કાર્યક્રમમાં પુષ્પેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી પધારતા તેમણે સ્વામિનારાયણ ભગવાન સ્થાપિત હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના 200 વર્ષ, સાળંગપુર હનુમાનજીના 175 વર્ષ, જ્યારે અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા પ્રાગટ્ય દિવસે ત્રિવિધ કાર્યક્રમમાં સાક્ષી બનેલા સત્સંગીઓ ભાગ્યશાળી હોય। શિક્ષાપત્રીમાં જણાવ્યા અનુસાર રોગિષ્ઠ દર્દીની સાર સંભાળ રાખવા મહારાજની આજ્ઞાનું પાલન કરવા ઉપદેશ આપ્યો હતો કે એ જે કર્મનું બંધન છે, પૂર્વના કર્મના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષ સુધી જો પહોંચવું હોય તો એની માટે પૂર્વના એ પાપ કર્મના અવલંબનમાંથી નીકળવું પડે, મુક્ત થવું પડે। એ જીવાત્મા કેવી રીતે થઈ શકે? તો શાસ્ત્રોએ સમજાવ્યું કે આ સંસારમાં આવીને ભક્તિનું માધ્યમ, ભગવાનના ભજન કીર્તનનું માધ્યમ એવું છે, એ માધ્યમે કરીને જીવાત્મા સહજે સહજે કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે। આ કાર્યક્રમને સફળ બનાવવા લક્ષ્મીનારાયણ યુવક મંડળ પ્રમુખ ઘનશ્યામભાઈ પટોડિયા તેમજ રાજેશભાઈ ભૂત, વિપુલભાઈ માઠક, મુકેશભાઈ જેઠવા, લાલભાઈ પોપટ, જયેન્દ્રભાઈ ગોટેચા, નિમેશભાઈ કાનાબર સહિતના કાર્યકરોએ ખાસ જહેમત ઉઠાવી હતી। આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, ડીવાયએસપી બીસી ઠક્કર, પ્રવીણભાઈ બાલારા, જતીનભાઈ સોઢા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। હું ઘનશ્યામભાઈ પટોડિયા, લક્ષ્મીદેવ યુવક મંડળ કેશોદ। આજે હરિકૃષ્ણ મહારાજના 200મા પ્રાગટ્ય વર્ષ નિમિત્તે અને આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા પ્રાગટ્ય વર્ષ અંતર્ગત આજે કેશોદ ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। બહોળી સંખ્યામાં હરિભક્તોએ રક્તદાનનો પણ લાભ લીધો છે અને સાથે સાથે ભવ્ય સત્સંગ સભા અને શાકોત્સવનો પણ આયોજન કરેલું છે। તો બહોળી સંખ્યામાં હરિભક્તોએ શાકોત્સવનો લાભ લીધો છે, તે બદલ દરેક હરિભક્તોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।